મારા યુટ્યુબ ફેમિલીના મિત્રોને જણાવવાનું કે આજે હું આવ્યો છું સાવરકુંડલામાં કે હાઈસ્કૂલની પાછળ આવેલ તાત્કાલિક હનુમાનજીના મંદિરે. અને આ હનુમાનજીના મંદિરની એકદમ પાછળની સાઈડમાં અહીં એક ચેકડેમ આવેલો છે. તમને દેખાતો છે આ જે ધજા છે ત્યાં ધજાઓની પાછળની સાઈડમાં એક ચેકડેમ જે છે આવેલો છે મિત્રો. તો ગઈકાલે ત્યાં એ ચેકડેમમાંથી કેટલું પાણી જતું હતું એ આગળ તમને વિડીયોમાં જોવા મળશે મિત્રો. ગઈકાલે આ ચેકડેમ ઉપરથી ખૂબ જ ઝાઝું પાણી જઈ રહ્યું હતું નાવલી નદીમાં. નાવલી નદી બે ખાતે થઈ હતી મિત્રો. ને અત્યારે તમે આજના દિવસે વિડીયોમાં જોઈ શકો છો કે અહીં આજુબાજુના બધા છોકરાઓ જે છે અત્યારે નાહવાની મોજ કરી રહ્યા છે આ ચેકડેમમાં. તો ગઈકાલે ખૂબ જ ઝાઝું પાણી આવ્યું હતું નાવલી નદીમાં. આ ચેકડેમ ઉપરથી ખૂબ જ ઝાઝું પાણી જતું હતું મિત્રો. અને આ ચેકડેમ જે છે એ સાવરકુંડલાના કેવડાપુરા વિસ્તાર નજીક આવેલા તાત્કાલિક હનુમાનજી મહારાજના મંદિરની એકદમ પાછળ આવેલો છે મિત્રો. અને કબીર ટેકરી જે છે એ પણ અહીં જ આવેલી છે. આ તમને જે દેખાય છે એ કબીર ટેકરી છે. કબીર ટેકરીની પણ એકદમ પાછળ આવે છે આ ચેકડેમ. અને આ ચેકડેમનું પાણી જે છે આગળ રામાપીરના મંદિર પાસેથી ડેમ જે છે એમાંથી આવે છે મિત્રો. તો કેમ છો મારા મિત્રો આજે આપણે જોયું ચેકડેમ જે છે એની ઉપરથી ગઈકાલે કેટલું બધું પાણી જતું હતું. તો સાવરકુંડલા શહેરની અંદર આ લગભગ બીજી કા ત્રીજી વખત આ ચેકડેમની ઉપરથી પાણી ગયેલું છે. અને નાવલી નદી જે છે એ બે કાંઠે થઈ હતી. હજી પણ પૂરું ચોમાસું બાકી છે. હજી તો ઘણા દિવસો બાકી છે. ખબર નહીં હજી નાવલી નદી જે છે એમાં કેટલી વાર પાણી આવે, કેટલો વરસાદ પડે. મિત્રો સામેની સાઈડમાં જે દેખાય છે કબીર ટેકરી છે. ત્યાં એક ગુફા આવેલી છે. એ ગુફાનો વિડીયો પણ હું થોડા સમયમાં મારી યુટ્યુબ ચેનલ પર મૂકીશ. તો એ વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને હા, મારી એક સિસ્ટર છે જેનું નામ છે જેન્સી નાકરાણી. એ પણ ખૂબ સરસ મજાના વિડીયો બનાવે છે. તો આ ઉપર જે લિંક આપેલી છે
એ એમની યુટ્યુબ ચેનલની છે, તો એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને એમને પણ સપોર્ટ કરજો. તો ચાલો મિત્રો, હવે મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.